આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ હેમુ. અત્યાર સુધી જે કથા આપણે જોઈ એ કથાની અંદરમાં આપણે જોઈ શક્યા કે આ હેમરાજ શેઠે વ્યૂહરચનાકાર તરીકે પોતાની સારામાં સારી કાબેલિયત દર્શાવી. એક યુદ્ધ કરતા યોદ્ધા તરીકે પણ એમણે દુશ્મનને કોઈ પણ ભોગે કોઈ પણ રીતે પોતાની સામે ઊભો રહી શકે એવી સ્થિતિમાં પણ ન રહેવા માટે મજબૂર કરી દીધા. એમનું કૌવત, એમનું શુરાતન, એમની વિચક્ષણતા, એમની બુદ્ધિમત્તા, એમની વ્યૂહરચના, જાસૂસી કરાવવાની એમની ક્ષમતા, લોકોનો માનસિક વિદ્રોહો ઊભો કરાવવા માટેની એમની પૂર્વ તૈયારીઓ, આ બધા ગુણો એક પછી એક જાણે એની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય એવું લાગે. એવું લાગતું લોકોને પણ કે આ વાણીઓએ કોઈ પ્રકારે પણ વાણીઓ દેખાતો નથી. આ 100 રજપૂતને આંટી ખાય એવો એક મર્દાના ક્ષત્રિય, એવો બાહોશ વ્યક્તિત્વ ધરાવતો આ વ્યક્તિ દેખાય છે. ક્યાંક એવું લાગે આપણે આગળની કથામાં જે સાંભળ્યું એવી રીતે કે જે પેલા સંતે આશીર્વાદ આપ્યા હતા એમના દાદાજીને, અને એક છોકરો, પહેલો દીકરો તમારે મને ભેટ આપી દેવો એમ કહી અને જે હેમરાજજીના પિતા માટે જે માંગણી થઈ હતી, જે પૂરી ન થઈ, પણ અંતે એ પેલા ફકીરના મનના જે ઓરતાઓ હતા કે મારી પાસે કોઈ એક નવ યૌવનનો એક યુવાન આવી જાય તો હું આ દેશની અંદરમાં જે કેટલીક બદીઓ ઘૂસી છે એ બદીઓને ખતમ કરવા માટે એને સક્ષમ બનાવો, એ ફકીરના મનના ઓરતાઓ એ જાણે અહીંયા આનામાં ભરી ભરીને અવતર્યા હોય એવું એ વ્યક્તિત્વ. ગઈકાલ સુધી આપણે જોયું કે યુદ્ધમાં હુમાયુ હાર્યો, પણ હુમાયુનો કોઈ પત્તો નથી. અને શેરશાહ અને એનું અફઘાન સૈન્ય એ મોગલોનો ખાત્મો બોલાવવા માટે એ હદ સુધી લાલાયિત હતું કે છેક આ બાજુ હિન્દકુશ સુધી એણે પોતાના સૈન્યને મોકલ્યું. એક રાજ્યોની અંદરમાં પંજાબ, લાહોર, આ બધી જગ્યાઓએ સૈન્યને મોકલી અને જ્યાં જ્યાં મોગલો દેખાય ત્યાં એ લોકોનો ખાત્મો બોલાવવા માટેનું એક ક્રૂર અભિયાન એ આ શેરશાહે ચલાવ્યું. પંજાબનું એક નાનકડું પણ નાકું એ મોગલો માટે ખુલ્લું રહે એવું એને પાલવતું નહોતું, કારણ કે પંજાબમાં હુમાયુનો ભાઈ બેઠો હતો, પણ એને સંધિ કરી લીધી હતી. એટલે અહીંયા એમણે જાહેર કર્યું શેરશાહે કે હવે કોઈ દુશ્મનનો અગર સાથ આપશે તો હું એનું આખું શહેર વેરાન બનાવી દઈશ. કાશ્મીર અને કાબુલથી પંજાબમાં આવતા તમામ રસ્તાઓ એ નમકની પહાડીઓને જ્યાં મળે છે ત્યાં તોફાની ગક્કર જાતિ વસે છે. આ ગક્કરોને વશ કરતા શાહબુદ્દીન ઘોરી શહીદ થઈ ગયેલો એવી આ જાતિ ગક્કર, એ ભાગને કાબૂમાં રાખવા માટે રોહતાસ નામનો મજબૂત કિલ્લો શેરશાહે બનાવવાનો શરૂ કર્યો. અને કિલ્લો બનાવવા માટેને ટોડરમલ ખત્રી એ નામના એક બાહોશ લાહોરવાસીની નિમણૂક કરી. આ ટોડરમલ ખત્રી એટલે જે અકબરના 9 રત્નોમાં ટોડરમલનું નામ આવે છે એ આ જ ટોડરમલ, જે લાહોરનો વતની હતો, જેને શેરશાહે આ કિલ્લો બનાવવા માટેની જે દેખરેખ માટે એની નિમણૂક કરી હતી. ત્યાંથી આ બાજુ ગ્વાલિયરમાં આવ્યા. ગ્વાલિયરમાં કેટલાક મુગલો હજી પણ રાજ્ય કરતા હતા. એ મુગલોને વશ કરવા માટે ઘેરો ઘાલ્યો અને ત્યાર પછીથી દિલ્હી આવી અને હવે શહેનશાહત ભોગવવાના જે ઓરતા હતા એ ઓરતા પૂર્ણ કરવા માટેની તડામાર તૈયારીઓ રાજ્યાભિષેકની એ શરૂ થઈ. રાજ્યાભિષેકની બધી પ્રક્રિયાઓની તૈયારી ચાલતી હતી. કુંદન દેવીના એક ધબકારા એ પોતાના હેમરાજ શેઠને, પોતાના પ્રિયતમને, પોતાના પતિને નિરખવા માટે એ જાણે ધબકી રહ્યા હોય એવું લાગતું હતું. આ બાજુ શેરશાહે દરેક પ્રાંતે, દરેક રાજ્યે, દરેક શહેરે ખબર આપી કે હુમાયુને સંઘરનાર
કોઈ પણ વ્યક્તિને શેરશાહ ક્યારેય માફ નહીં કરે. અને જો કોઈએ પણ એને સંગરવાનો પ્રયત્ન કર્યો છે તો જે પણ થશે એ રાજ્યનું એની માટેની જવાબદારી તે વ્યક્તિની રહેશે, શેરશાહની નહીં રહે. શેરશાહ હુમાયું માટે એક જ જાહેરાત કરે છે કે હુમાયું માટે બે જ રસ્તા છે, એ જ્યાં પણ છુપાયો એની માટે, કાં તો એ શેરશાહને શરણે આવે અને કાં તો હિન્દુસ્તાનને છેલ્લી સલામ કરી અને નીકળી જાય. આ સિવાય ત્રીજો કોઈ માર્ગ હવે હુમાયુંના ભાગ્યમાં નથી. આવી જાહેરાત આખા ભારત વર્ષની અંદરમાં શેરશાહે કરાવી દીધી. શેરશાહ દિલ્હીની સલ્તનતનો રાજા બન્યો. અલબત્ત એવું કહી શકાય કે એને આ શહેનશાહ બનાવવાની અંદરમાં કદાચ સૌથી મોટો ફાળો શેરશાહનો પણ નહોતો, એટલો મોટો ફાળો હેમરાજ શેઠનો હતો. ધાર્યું હોત તો હેમરાજ શેઠ પોતે પણ ન બની શક્યા હોય એવું નથી, પણ હેમરાજ શેઠે નાનપણથી એક વચન આપ્યું હતું શેરશાહને કે હું તને દિલ્હીનો સલ્તનતનો રાજા શહેનશાહ બનાવીશ. અને હેમરાજ શેઠને ક્યારેય આ રાજગાદીની કોઈ ખેવના રહી નહીં. એ વાણિયા હતા. એના કરતાં વિશેષ એ જૈન મતના બહુ ચુસ્ત અનુયાયી હતા. એટલે પોતાના જીવનની અંદરમાં અપરિગ્રહિતા, પોતાના જીવનની અંદરમાં કારણ વગરની મહત્વાકાંક્ષાઓ એ બધાથી બહુ દૂર હતા. પોતાનો વ્યવસાય સારામાં સારો ચાલતો હોવા છતાં પણ અપરિગ્રહવાદના બહુ જ સારામાં સારા એ અનુયાયી હતા. કુંદન એમની પત્ની, હેમરાજ શેઠ આવ્યા, એમને મળ્યા અને પછી હવે કેટલાક દિવસો બહુ નિરાંતના હતા. દિલ્હીની અંદરમાં બહુ સુખેથી દિવસો પસાર કરતા હતા. બંને ક્યારેક દિલ્હીની બોર્ડર ઉપર એટલે સરહદ ઉપર આવેલા જે કેટલાક જંગલો હતા એ જંગલોની અંદરમાં હાથી ઉપર બેસીને વિહાર માટે પણ નીકળતા. એકવાર આવો જ એ પ્રસંગ હતો અને બંને જણા આવી રીતે કુદરતની સારામાં સારી જે કરામત જ્યાં હતી, પ્રકૃતિનું સૌંદર્ય જ્યાં ખીલ્યું હતું, એવા ઉદ્યાન, એવા વન, એ બધામાંથી આગળ વધતા વધતા હાથીની સહેલગાહ ઉપર નીકળ્યા હતા. વાંસના ઝુંડ, કેળના જૂથ, ઊંચા તાળ, નાળિયેરી, આ બધી વસ્તુઓ જાણે એમને આમંત્રી રહી હોય એવી સરસ મજાના સૌંદર્ય સાથે એ બધાની વચ્ચેથી એ લોકો પસાર થઈ રહ્યા હતા. દૂર દૂર ઝરણાના કિનારે બેસી ઘેટા બકરા ચારતા ગોપ બાળો, એનો જે નિર્ભય પાવો વાગતો, વાંસળીઓ વાગતી, એના સ્વર અને એની સાથે સાથે વિહંગની અંદરમાં જે પક્ષીઓ વિચરી રહ્યા હતા એમના સ્વરો, આ બધું જ જાણે સુધારસ પૂરી રહ્યા હોય એવું વાતાવરણ ઊભું કરતા હતા. નવા લગડેલા આંબાવાડિયાઓમાં ટહુકતી કોયલો એ પણ પોતાની સ્વર માધુરીથી જાણે આ વાતાવરણને કલાયમાન કરતી હોય એવું સરસ માહોલ હતો. ગજરાજ આવા વાતાવરણની અંદરમાં આગળ વધતો જતો હતો. માર્ગની અંદરમાં લતા મંડપો, કુંજવનો, સુંદર વાવ, તળાવો, એ બધું જ ચાલતું હતું. અને આ બધાની વચ્ચે બેઠેલું આ યુગલ અને એ વાતો કરતું હતું. કુંદન દેવી બહુ જ શાંત ચિત્તે કેટલીક સામાન્ય વાતો કરી અને પછી કેટલાક ટોણા આપવાનું શરૂ કરે છે. અને એટલે હેમરાજ શેઠ બહુ જ સારા વાતાવરણની અંદરમાં વાતો ચાલે છે ને એમાં આપેલા ટોણાને બહુ જ પ્રેમથી સ્વીકારીને પૂછે છે કે કુંદન, આ બધું સંભળાવવાનું કારણ શું? મારો કયો ગુનો તને ભારે લાગે છે? અને ત્યારે વાણિયણ કે જે એક રજપૂતથી પણ, ક્ષત્રિયથી પણ વધુ કહી શકાય એવા પતિની પત્ની છે, એ પોતાના ખરા સ્વરૂપની અંદરમાં લાવે છે પોતાને, અને પોતાની મનની જે વેદના, વ્યથા, વિચારણા છે એને વાચા આપે છે. તમારો ગુનો એટલો જ કે તમે રાજકાજને પકડ્યું છે. રાજકાજ છોડી દો, ફરીથી વેપારી બની જાઓ. એકવાર માનવીનું લોહી કોઈ વાઘ ચાખી જાય ને પછી એ વાઘ હાથની બહાર વહી જાય છે. મેં લગ્ન કર્યા હતા તમારી સાથે ત્યારે મેં મારા પતિને ઝંખેલો, મારા સ્વામીને ઝંખેલો, મેં કોઈ શહેનશાહને નહોતો ઝંખ્યો. ચોક્કસ બીજી કોઈ સ્ત્રી હોત
અત્યારે મારી જગ્યાએ, તો તમારા અલંકાર, તમારા જર ઝવેરાત, સત્તા મર્યાદા આ બધાને જોઈને ખુશ થઈ ગયું હોત. ઘરેણાના પટારા જોઈને એનું મોં બંધ થઈ ગયું હોત. એવું બને, પણ હું એવી નથી. મેં રાજસ્થાનની અંદરમાં, મારવાડની અંદરમાં રણક્ષેત્રના રસ્યા એવા પુરુષોની અનેક રાજપૂતાણીઓ જોઈ છે. બિચારાનું શરીર 1.25 મણ સોનેથી શણગારાયું હોય, પણ એના અંતરની અંદરમાં જુઓ તો ઉકળતો લાવારસ ખદબદતો હોય. એના ભાગ્યની અંદરમાં સીતાનો વનવાસ, દ્રૌપદીનું હરણ, નળ દમયંતીનું આખ્યાન, બસ આ જ વાંચવાનું લખ્યું હોય. દાસ દાસી હાજરા હજુર હોય, પાણી માંગતા દૂધ મળે એવી સ્થિતિ હોય, ચીર માંગતા હીર મળે એવી સ્થિતિ હોય, એક માંગતા અનેક હાજર થાય એવી સ્થિતિ હોય. પણ એ સ્ત્રીના મનને આ બધાની કશી કિંમત નથી. જેનો અંતરનો સાહેબો આંગણે હોય ને, એને માટે નરક પણ સ્વર્ગ છે, અને જેનો સાહેબો બાજુમાં ન હોય એની માટે સ્વર્ગ એ પણ નરક છે. અને અહીંયા તરત આ વાતને સમર્થન આપતા પોતાનું જે વિશેષ જ્ઞાન છે, આપણી વાણિયણ સ્ત્રીઓ પણ એ કેવી શાસ્ત્રના જ્ઞાનોથી પ્રચુર રહેતી હતી, એ આ કુંદન દેવી પરથી આપણને સમજાય. પોતાની વાતને સમર્થન આપતા એ હેમરાજ શેઠને કહે છે કે તમને યાદ છે, ખ્યાલ છે, મહાભારતની અંદરમાં જ્યારે પોતાના પિતા માટે મત્સ્યગંધાનું માગું નાખવા માટે ભીષ્મ ગયા હતા પેલા માછીમાર પાસે, ત્યારે પેલા માછીમારને એણે કીધું કે ભાઈ આવું રાજકાજ મળશે તારી દીકરીને. ત્યારે તમે જાણો છો ને કે પેલા માછીમારે શું કહ્યું હતું? એ માછીમાર એને એમ કહે છે કે હે ભીષ્મ, તમે જે રાજકુલના આડંબરની, એની સુખ સાહેબીની, એના સ્વર્ગતુલ્ય સુખોની વાત કરો છો, ત્યારે મને શાસ્ત્રની એ વાત યાદ આવે છે કે સ્વેચ્છાથી પ્રાણીઓનો ઘાત કરનાર ક્રૂર માણસો અને જેલની અંદરમાં રહેલા અધિપતિઓ એ જીવનમાં ક્યારેક સુપાત્રનું દાન કરે તો એ સુપાત્ર દાનના પ્રભાવે એ લોકો મરી અને રાજાની રાણી થાય છે. એને પુણ્ય કર્યું એટલે રાજપાટ મળે, પણ પૂર્વમાં જે એને હિંસાઓ કરી છે, જેલમાં લોકોનું જે દમન કર્યું છે, એના પાપે એને રાજરાણીપણું મળે. કેમ? કારણ કે રાજરાણીપણું એ એકલતાના શિખર સમ ગણાય છે. રાજરાણીપણું એ વિરહની અગ્નિ ઉપર બેઠા હોય એવું સ્થાન ગણાય છે. એટલે તમે તમારો સ્વધર્મ પાળો, વૈશ્યને વૈશ્યનો અને ક્ષત્રિયને ક્ષત્રિયનો ધર્મ અદા કરવા દો. તમે આ રાજકાજ છોડો અને પિતાજી જેમ કહે છે તેમ તમે આપણા ગામ પાછા ફરો. હેમરાજ શેઠ હવે પોતાની વ્યથા રજૂ કરે છે કે કુંદન, જો ખરેખર એવું થઈ શકતું હોત તો શું જોઈતું હતું? આજે ક્ષત્રિયો પણ ક્ષત્રિયો ક્યાં રહ્યા છે? એ ક્ષત્રિય ધર્મ ભૂલી ગયા છે. વૈશ્ય વાણિયાઓ એ પણ વૈશ્ય ક્યાં રહ્યા છે? એ તો વૈશ્ય ધર્મ પણ ભૂલી ગયા છે. જે પાળે એનો ધર્મ. જો આજે ખરેખર ક્ષત્રિયો હોત તો પરદેશીઓ જઈ મેળવી જાત આ દેશની અંદરમાં. તું સ્ત્રી છે, તારી માટે તો આ ઘરની 4 દિવાલ વચ્ચેની દુનિયા એ ઘણી છે, પણ મારી અંદરની આ મર્દાનગી એને તો કદાચ આખું જગત નાનું પડે છે. આજે હું હિન્દુસ્તાન ઉપર નજર નાખું છું તો મારું દિલ બળી જાય છે. એક હુમાયુ જેવો વ્યક્તિ, એક શેરશાહ જેવો વ્યક્તિ પણ આખા હિન્દુસ્તાનની અંદરમાં શોધ્યો જડે એમ નથી. રામ અને કૃષ્ણના પૂજારીઓ છે આજે, એની મૂર્તિને દિવસમાં 10-10 વાર નમસ્કાર કરતા વ્યક્તિઓ છે આજે, પણ રામાયણ અને મહાભારતનું સર્જન કરી શકે એવો એક વ્યક્તિ આજે ભારતમાં નથી. અને આ ધરતી તો કુંવારી કન્યા જેવી હોય, એને તો 100 વર કોઈને કોઈ વર પસંદ કરી લેશે. રજપૂતો કેમ એને સ્વયંવરમાં જીતી ન શક્યા? આ શાહબુદ્દીન ઘોરી, અલાઉદ્દીન ખિલજી, સિકંદર લોધી, મોહમ્મદ ગજનવી આ બધા આવી ગયા, આવીને દેશની અંદરમાં પેસી ગયા અને પરદેશીઓના હાથે આપણા શાસ્ત્રો, સ્ત્રીના શિયળો, ધર્મ, કર્મ, મંદિર, મૂર્તિઓ આમાંનું કંઈ ન જળવાયું. અને તેમ છતાં પણ આ ક્ષત્રિયો શું કરી શક્યા? આજે આપણા સૂર્યવંશીઓ, આપણા ચંદ્રવંશીઓ, આ બધાની સ્ત્રીઓ, રાજ્યની સ્ત્રીઓ એ 2 રૂપિયે બજારમાં વેચાય એ સ્થિતિમાં આવીને ઊભી રહી. આજનું હિન્દુસ્તાન એટલું નબળું છે
કે આપણા ચૌહાણ, રાઠોડ, ચાલુક્ય, ચંદેલ, સેન, કચ્છવાહ, પરમાર અને ગોહિલો આ બધાના વંશજો, એ વંશજોએ જે કરીને બતાવવું જોઈતું હતું એ એની જગ્યાએ આ કુતુબુદ્દીન જેવા રાજાઓ આવીને કરી ગયા. ન માનવોનો ધર્મ બચ્યો છે, ન દેશનું ધન દેશમાં રહે છે. કુંદન, તારો હેમરાજ એવો નીરસ અને નઠોર નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે હું મરજીવાઓ વચ્ચે મોટો થયો છું અને મને મનુ મહારાજનું એક વાક્ય એ વારંવાર યાદ આવતું હોય છે કે જ્યારે ધર્મનું રૂંધન થાય ત્યારે દ્વિજોએ, બ્રાહ્મણોએ શાસ્ત્ર પકડવા, અને જ્યારે ધર્મનું રૂંધન થાય ત્યારે વૈશ્યોએ શાસ્ત્રની શસ્ત્રો ગ્રહણ કરવા જોઈએ. બંનેની આ વાતચીતો ચાલુ હતી. હેમરાજે આગળ વધાર્યું કે આવી દેવસુંદરી જેવી સ્ત્રી, દીકતો વેપાર, આસોપાલવની ઘેર ગંભીર છાયા જેવા પિતાજી, યુગરાજ જેવો હોનહાર પુત્ર, આવું સ્વર્ગીય કુટુંબિક સુખ છોડી અને કોને બહાર રખડવાનું ગમે? પણ તું વસ્તુ સમજ કે આ હિન્દુસ્તાનનો એક પણ વ્યક્તિ અત્યારે હિન્દુસ્તાનને છાજે, હિન્દુસ્તાનની ધરતીને છાજે એવો શૂરવીર નથી પાકતો. કુંદન બધું સાંભળે છે અને એમ કહે છે કે તમારી બધી વાત સાચી, પણ એક હિન્દુ ઉઠીને મુસલમાનની મૈત્રી કરે કઈ રીતે ચાલે? એના જય પરાજયમાં કેમ હિન્દુ એને મદદ કરે? તમે છુપી રીતે જેને મદદ કરો છો એ માણસનું છુપો રૂપ જ્યારે બહાર આવશે ત્યારે શું કરશો? મિયા અને મહાદેવ આ બંનેને કઈ રીતે બની શકે? જ્યારે એની અંદરમાં છુપેલો પઠાણ બહાર આવશે ત્યારે આ દેશનું શું થશે? તમે એવા વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકો કે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારે આ દેશની માટીમાંથી બનેલો જ નથી, આ દેશની માટી માટે બનેલો નથી? અને ત્યારે હેમરાજ શેઠ કહે છે કે કુંદન, તારી વાત સાચી છે, પણ તું એ પણ સમજ કે અમારી મૈત્રી દિલની છે, અમારા ઋણાનુબંધ પૂર્વ જન્મના હશે. હું એને નિરખું ત્યારે મને રાજા ભોજ યાદ આવે છે. મારા સગ્ગો ભાઈ હોત તો કદાચ આવો હોત. એને જોઉં છું અને હું હિન્દુ મુસ્લિમના ભેદ વિસરી જાઉં છું. એના જેવો ઉદ્યમી, ખંતવાન, ચારિત્રશીલ માણસ આજ સુધી મેં આટલા રાજાઓમાં ક્યાંય મેં આવો રાજા નજરે દીઠો નથી. તને એ પ્રસંગ નથી ખબર કે જ્યારે એનું બંગાળના ગાદી પર એનું આવવાનું થયું અને હુમાયુની પત્ની સાથે એણે શું વર્તન કર્યું હતું? તું એ પણ વિચાર કે જ્યારે મોહમ્મદ ગજનવી અને શાહબુદ્દીન ઘુરીઓએ હિન્દુઓના રાજાને પછાડ્યા ત્યાર પછી એક પણ હિન્દુનો રાજા બહાર આવ્યો છે? કોઈએ સાર્વભૌમ સત્તા સ્થાપવા માટે સ્વપ્નું પણ કેળવ્યું હતું? જો બધા જ પોતપોતાના નાના નાના રાજ્યો સંભાળી રાખશે તો પછી પરદેશીઓના હાથ મજબૂત થયા જ રાખવાના. પ્રજામાં જ જ્યારે પ્રાણ નથી ત્યારે પરદેશી દેશી બની જાય એમાં નવાઈ શું છે? આ લોકો બધાએ હિન્દુસ્તાન જીત્યો, પણ આપણી હિન્દુ પ્રજાએ એમને ક્યારેય જીત્યા નહીં, એમને ક્યારેય પણ જીતવા માટે પ્રયત્ન કર્યો નહીં. અને એટલે જ આજે મને એવું લાગે છે કે સમય સૂચકતા એ જ છે કે ભલે આ પરદેશી છે પણ એની સાથે હાથ મિલાવી અને પ્રજાની આબાદી માટે હું પ્રયત્ન કરું. હું ચોક્કસપણે માનું છું કે આ શેરશાહ જેવો હિન્દના સિંહાસને કોઈ પરદેશી નહીં આવ્યો હોય એવી શહેનશાહત એ પાડશે. કુંદન દેવી કહે છે તમારી વાત કદાચ સાચી હશે, પણ એનો ધર્મ તો જુદો છે ને. અને હેમરાજ શેઠ ફરી બચાવ કરે છે. ધર્મ તો આપણો ક્યાં જુદો નથી. શૈવ અને વૈષ્ણવ જુદા નથી, વૈષ્ણવથી બુદ્ધ જુદા નથી, બૌદ્ધથી જૈન જુદા નથી. અને તેમ છતાં પણ આપણા બધા જ ધર્મવાળાઓએ એકબીજા પર ક્યાં ઓછા અત્યાચાર કર્યા છે? આપણે બધાએ એકબીજાના રક્ત એ તો લીધા જ છે ને. તો એવી રીતે હિન્દુ મુસલમાન એનું પણ આ અનિવાર્ય છે. રાજકાજમાં તો ધર્મ એ બહાનું હોય છે, બાકી રાજકાજ એ કોઈ બાપ બેટાનો નથી ને બેટો બાપનો નથી. બધી વાતો ચાલે છે. તમને સ્ત્રીઓને સમજણ ન પડે. જે મંદિર તથા મૂર્તિઓને તોડે, માણસોને વટલાવે, સ્ત્રીઓનું શિયળ ભ્રષ્ટ કરે, એ હિન્દુ પણ હોય કે મુસલમાન પણ હોય, એનો કોઈ ધર્મ નથી. એ માણસ પ્રજાનો દુશ્મન છે. બધી વાતચીતો ચાલે છે, પણ સ્ત્રીનું મન છે ને એ કદાચ ભવિષ્ય
ની કોઈક નિશાનીઓ એને પકડી લેતું હશે. અને એ આધારે એવું કહી શકાય કે અત્યારે જ્યારે કુંદન એ હેમરાજ શેઠને જે વાત કરી રહી છે ને એ બહુ ગંભીર છે. એવું નથી કે આ પહેલી વાર આ ચર્ચા થઈ હશે. એ લોકો વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ છે. કારણ કે કુંદન દેવીને શેરશાહ ક્યારેય પસંદ નહોતા આવ્યા. ક્યારે પણ શેરશાહ અને હેમરાજ શેઠ ભેગા છે એ કુંદન દેવીને ક્યારે પણ મગજમાં બેસ્યું ન હતું. પણ અત્યારે કુંદન દેવીની આ વાદી વાતો એ જાણે ભવિષ્યનું કંઈક એવું સૂચવી રહી હતી કે જે હેમરાજ શેઠ એ સમયે સમજી ન શક્યા. અને એના કારણે હેમરાજ શેઠ એનો નિષેધ કરતા રહ્યા. પણ કુંદન દેવીના મોઢામાંથી એક વાક્ય એ સમયે નીકળ્યું કે જો આ બધી જ ઘટનાઓ કે જેનો તમે વિરોધ કરવા માટે શેરશાહને બેસાડ્યો છે એ જ ઘટનાઓ જો શેરશાહ પોતે કરતા થશે ત્યારે શું કરશો? અને ત્યારે હેમરાજ કહે છે કે એવો વખત જો આવ્યો તો હેમરાજ એ ત્યાં નહીં ઊભો હોય. બાકી ચોક્કસ વસ્તુ સમજીને ચાલ કે પ્રજાના પ્રાણ વિકસાવવા માટે જ હું આ પ્રયત્નમાં છું. જે વ્યક્તિ પ્રજાના પ્રાણ લેવા માટે આગળ વધશે એની સામે હેમરાજ શેઠ એ ચોક્કસપણે ઊભા હશે. પછી એ શેરશાહ પણ કેમ ન હોય. અને ત્યારે એક વાક્ય કુંદન દેવી છેલ્લે કહે છે કે વિધાતાના લેખ મિથ્યા કરનાર તમે ને હું કોણ, ધણીએ જે ધાર્યું હશે તે થશે. આ બધી વાતચીતો એક એવા પરિવર્તન તરફ દોરી જનારી છે કે જે પરિવર્તન આપણે ક્યારેય વિચાર્યું નહીં શક્યું હોય. ન હેમરાજ શેઠે ક્યારે વિચાર્યું હશે, ન ક્યારે ભારતની ધરતીએ વિચાર્યું હશે. જે શહેનશાહ દિલ્હીની ગાદીએ બેઠો શેરશાહ પછી એના ગુણ ગાતા થાકતા નથી જે ભારતના પ્રજાજનો હિન્દુસ્તાનના, એ પ્રજાજનો કદાચ કંઈક સાવ અલગ અનુભવ એની પૂર્વ તૈયારીમાં જાણે બેઠા હોય એવી સ્થિતિ. અને પૂર્વ તૈયારીની ઝાંખી એ જાણે આ કુંદન દેવીના શબ્દોમાં થઈ હોય એવું કંઈક. એવું શું થાય છે? આખી પરિસ્થિતિ કઈ રીતે પલટો લે છે? નિરાતે બેઠેલો હેમરાજ એ અચાનકથી કઈ રીતે સપાટામાં આવી જાય છે? એ બધી વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. આખી વાર્તાનો એક અલગ જ પ્રકારનો વળાંક આવતીકાલથી ફરીથી જોઈએ. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાહ.